હેલો મિત્રો, અત્યારે વાગી ગયા 10:30. ઢીંગલી જીદ કરે છે બારે જવાની. તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. હું છું પ્રકાશ આહિર ને આ છે મારી ઢીંગલી જાહલ ને આ છે એમના મમ્મી. હવે ઢીંગલીબાએ જીદ એવી કરી છે કે એમને જવું છે અત્યારે બારે, અને અત્યારે વાગા છે 10:30. અત્યારે ટ્રાફિક એટલું બધું હશે કે બારે નીકળવું મુશ્કેલ થઈ જાય. તો પણ ઢીંગલી જીદ કરી એટલે બારે તો જવું જ પડશે. તો માતાજી મંદિરની લાઈટો અત્યારે એટલા માટે બંધ કરી કારણ કે બારેથી આવવામાં રાત્રે મોડું થઈ જાય તો મંદિરની લાઈટો આખી રાત ચાલુ ન રહે લેટ સુધી. એટલા માટે અત્યારે જઈએ છીએ તો એમ મંદિરની લાઈટો બંધ કરતા જઈએ. અને આપણે દરવાજો લોક કરીને નીકળી ગયા છીએ. અમે નીકળી ગયા છીએ બારે. હવે બારે જવામાં એવું છે કે જાઉં ક્યાં એ કન્ફ્યુઝન છે. તેમ છતાં અત્યારે અમે નીકળી તો ગયા છીએ. એમ રસ્તામાં ડિસાઈડ કરશું ક્યાં જવું એમ. અમારી ઢીંગલી એમ કે ફટાફટ તમે ગાડી એક્ટિવા ચાલુ કરો, દરવાજો હું બંધ કરીશ. અને રસ્તામાં મને કહેતી આવે છે પપ્પા આપણે અહીંયા આવવાનું છે, અહીંયાથી આ લેવાનું છે, અહીંથી આ વસ્તુ લેવાની છે. અને જ્યારથી આ રોડ ઉપર જ્યાં લાઈટો લાગી છે ને ત્યારથી તો છે ને આ રોડની આખી રોનક જ બદલી ગઈ છે. એમ જ લાગે છે જાણે કોઈ ફોરેન કન્ટ્રીમાં જતા હોય ને એવો ફિલિંગ આવે છે. બાકી થોડોક આગળ હજી સાંગ નદી પાસે રસ્તો ખરાબ છે, ત્યાં આગળ આવીને એટલે પાછો અહેસાસ થઈ જાય કે ના આપણે હજી ગુજરાતમાં જ છીએ અને અંજારમાં જ છીએ એમ. તો એમ કરતા આપણે આવી ગયા રસ્તામાં ગોલાવાળો દેખાણો. તમારે ઢીંગલી કે આપણે ગોલો ખાવો છે, એટલે ઢીંગલીની ફરમાઈશ હોય ને આપણાથી ના થાય એવું તો બને જ નહીં. તો અમે ગોલાની ફરમાઈશ ઢીંગલીની પૂરી કરી અને ગોલામાં આવી ગયો માથે થોડુંક ઓલો ટોપરાનું છીણ નાખેલું છે કે એ મને ભાવતો નથી, એ તમે ખાઈ દો. એટલે એ મેં વિડીયોમાં લીધું નથી, હું જરાક ખાઈ ગયો. હવે ગોલો ખાઈને જેવી નીકળવાની તૈયારી કરતા હતા ત્યાં તો આગળ દેખાણો ચકડોળ. હવે છોકરાઓ ચકડોળમાં ન બેસે એવું તો કોઈ દી બને જ નહીં. ચકડોળ તો છોકરાઓનું એકદમ ફેવરેટ હોય છે. ગમે અહીંયા તમે જાઓ ચકડોળ દેખી જાય એટલે છોકરાઓ તો પહેલી જીદ કરશે કે મારે પપ્પા બેસવું છે. દીકરી જીદ કરે અને પપ્પા ગાડીમાં ન બેસાડે એવું તો બને નહીં. તો આપણે અહીંયાથી ગાડીમાં બેસાડી છોકરીને અને અહીંયાથી નીકળી ગયા આપણે પાછા ઘરે જવા માટે. એટલે રસ્તામાં શું શું આવે, કઈ કઈ વસ્તુ આવે, કઈ કામની આવે, કઈ ફાલતુની આવે, બધી વસ્તુ તમને દેખાડી દઈએ આપણા પૂરા બ્લોગમાં. હવે આપણે વાતો કરતા કરતા ચિત્રકૂટ સર્કલ પાર કરીને આગળ આવી ગયા છીએ. આગળ નીકળી ગયા ચિત્રકૂટથી. તો અત્યારે ચિત્રકૂટની આજુબાજુ વાળો અત્યારે પણ મિની મુંબઈ જેવો માહોલ છે એમ. અત્યારે પણ આ કોમ્પ્લેક્સો ને અત્યારે જે કાર પાર્કિંગ નું બધું ટ્રાફિક જોઈને એવું લાગે છે કે આપણે મિની મુંબઈમાં આવી ગયા છે. મુંબઈમાં તો ખબર નથી ઉપસરપંચની ચાય મળે કે ન મળે, પણ અહીંયા અંજારમાં અમારે ઉપસરપંચની ચાય એટલે ગોળવાળી ચાય એક નંબર હો ભાઈ. આપણે એક જ વખત પીધી છે, પણ એમ થાય કે હજી એક વખત પીવા જવાની ઈચ્છા છે, પણ ક્યારે જવાય એનું કઈ નક્કી નથી. તમારા જેવો કોઈ ફ્રેન્ડ સર્કલ મિત્ર બોલાવે તો જરૂરથી આપણે ચાય પીવા આવશું. આટલું જ કહી અને મારા બ્લોગ અહીં પૂરો કરું છું. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય. ટાટા બાય બાય વાળી વ્લોગ હજી અધૂરો છે. શાંતિ રાખ, એવડી ક્યાં તકડ છે તને. હવે અહીંયાથી આપણે સાંગ નદીથી નીકળી ગયા આગળ. હવે સાંગ નદીમાં મને એક વસ્તુ સમજાતું નથી, આ નદી છે કે ગટર છે. આને ચોમાસા સિવાય પાણી મને ગટર આ નદીમાં કોઈ જોયું નથી ગટર સિવાય. બરોબર, એટલે આ સલામત સવારી એસટી અમારી આવી ગઈ છે જીએસઆરટીસી. મને તો આનાથી બહુ બીક લાગે, કારણ કે જ્યારે મારી પાસે અલ્ટો હતી ને ત્યારે એસટી વાળે મારી ઉપર નાખી હતી. મારે તો હાર્ટ એટેક આવવાની તૈયારીમાં હતી. તો ઘરવાળી ભેગી હતી તો હાથ આડો દઈ દીધો મોઢામાં, નહીં તો હાર્ટ એટેક બારે નીકળી ગયા. ત્યારથી તો એ મને કહી દે એસટી ની બાજુમાં જાજો જ નહીં. એસટી ની બહાર જાશો ને તો એ મુવા માથે ચડાવી દે. એ કે હા મુવા ને ક્યાં આવડે છે કોઈને હલાવતે. મારી ઘરવાળી એસટી ને જોઈ જાય તો જાણે કોઈ ભૂત જોઈ ગયું હોય એમ એ રીતે મારા હાથ પકડી લે કે એને જવા દો, એને જવા દો. કારણ કે એસટી વાળાઓની રફ ડ્રાઇવિંગ એટલી હોય કે આપણે જો ટુ વ્હીલર થી હોય અને બાજુમાંથી જો એટલી સ્પીડ થી નીકળે ને એટલે આપણે ટુ વ્હીલર ને તો ધક્કો જ મારી દે. એટલે એવું થાય કે આપણે એમનાથી છેટા સારા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય.